નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 5 જે ભણીએ છીએ એમાં કોઈ ચુંબકીય ડાયપોલ છે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર ટોર્ક લાગે છે. એ ટોર્ક પણ શોધી કાઢ્યું. ચુંબકીય ડાયપોલ છે એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ એટલે જુદા જુદા સ્થાને એની સ્થિતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર પણ આપણે મેળવ્યું. હવે મિત્રો આ જે કંઈ ફોર્મ્યુલાઓ મેળવ્યા છે એનું એપ્લિકેશન, એનો ઉપયોગ કેવી રીતે કરવો, તો આપણી ટેક્સ્ટબુકની અંદર જે ઉદાહરણ આપેલા છે એને આપણે સોલ્વ કરીએ. બરાબર. તો સૌથી પહેલા આપણે ઉદાહરણ નંબર જે 5.1 છે એને જોઈએ. આકૃતિમાં ચુંબકીય સોય. હવે મિત્રો આકૃતિ હું અહીંયા દર્શાવી દઉં છું તમને. દાખલા તરીકે આ કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, એમાં એક ચુંબકીય સોય મૂકી દઈએ છીએ આપણે. આ એનો N ધ્રુવ છે અને આ S ધ્રુવ છે. બરાબર. અને અત્યારની સ્થિતિ પ્રમાણે આ જે ખૂણો બને છે એ થીટા. બરાબર. આ રીતે ચુંબકીય સોય ગોઠવેલી છે. હવે આ જે ચુંબકીય સોય છે એ આ ચુંબકીય ક્ષેત્રમાં મૂકે એટલે ડાયપોલ, તો એ ભ્રમણ કરતી હશે. તો પોતાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે તો એની જડત્વની ચાકમાત્રા ઓલરેડી આપણને આપી દીધી છે. નો આપી હોય તો મેં તમને કીધું છે કે 12 મેગ્નેટની વાત આવે ત્યારે I બરાબર 1/12 ml² લેવાનું છે. હવે આને સોલ્વ કરીએ આપણે. તમને આપ્યું છે જડત્વની ચાકમાત્રા, ચુંબકીય સોયની ચુંબકીય ચાકમાત્રા એટલે મેગ્નેટિક મોમેન્ટ, જેને આપણે સ્મોલ m વડે બતાવશું. પછી આપ્યું છે જડત્વની ચાકમાત્રા 7.5 × 10⁻⁻. જડત્વની ચાકમાત્રા મિત્રો યાદ કરાવી દો. રેખીય ગતિની અંદર દળનું જે કામ હતું, દળ છે એ શું કરે છે? ગતિનો વિરોધ કરે છે. તો અહીંયા જડત્વની ચાકમાત્રા છે ચાક ગતિનો વિરોધ કરે છે. એટલે જડત્વની ચાકમાત્રા જે ભૌતિક રાશિનું નામ છે એનું કામ રેખીય ગતિમાં જે દળનું કામ છે એ જ ચાક ગતિની અંદર જડત્વની ચાકમાત્રાનું કામ છે. 6.70 સેકન્ડમાં એટલે સમય આપ્યો છે 6.70 સેકન્ડ 10 દોલનો પૂરા કરે છે. n બરાબર 10 દોલનો. બરાબર. દોલનોની સંખ્યા આપણને આપી દીધી છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? એટલે B તમારે મેળવવાનું છે. તો B અહીંયા કેટલું છે એ આપણે શોધી કાઢવાનું છે. હવે એની માટેના ફોર્મ્યુલા લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેળવી ચૂક્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે છેલ્લે જે સૂત્ર ઓમેગાના મેળવ્યા, પછી આવર્તકાળનું મેળવ્યું, પછી પાછું આપણે આવૃત્તિનું સૂત્ર મેળવ્યું છે. તો છેલ્લું એક સૂત્ર મેં તમને B શોધવા માટેનું લખાવ્યું. યાદ હોય તો ક્વિક વિચારો મિત્રો. કયું ફોર્મ્યુલા હતું જે આપણે ભણી ગયા છીએ? જરા યાદ કરી લો. ને B શોધવા માટેનું સૂત્ર બોલો બોલો બોલો. કયું સૂત્ર મેળવ્યું હતું આપણે? આવર્તકાળનું એક ફોર્મ્યુલા કંઈક આપણે મેળવી ચૂક્યા છીએ. અહીંયા લખું છું T બરાબર 2π √I/m
યાદ છે t બરાબર 2 પાઈ અંડર રૂટ I અપોન mb, બે બાજુ શું કરી દેવાનું વર્ગ, અહીંયા શું થશે I અપોન mb, b ને કરતા બનાવી દેવાનો તો 4 પાઈ નો સ્ક્વેર અપોન t સ્ક્વેર ને I અપોન શું થશે m, બરાબર. તો b બરાબર 4 પાઈ નો સ્ક્વેર અપોન t સ્ક્વેર ઇન્ટુ I અપોન m. હવે આ ફોર્મ્યુલાની અંદર જો બધી જ ભૌતિક રાશિઓ તમને આપેલી છે કે નહીં તો ચેક કરીએ આપણે. 4 પાઈ, પાઈની તો વેલ્યુ આપણને ખબર હોય, t છે એ આપણે આવર્તકાળ ગણીએ છીએ. હવે આવર્તકાળ આપણી પાસે અહીંયા નથી. આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો આપણે t મેળવવો પડશે. t કેવી રીતે મેળવશું? તો અહીંયા લખી નાખીએ દોલન ની સંખ્યા અને અહીંયા લખી નાખીએ સમય. 10 દોલનો કરવા માટે કુલ સમય લાગે છે 6.70 સેકન્ડ. અહીંયા સમય છે એ સેકન્ડમાં છે, સંખ્યાને કોઈ એકમ હોતો નથી. તો એક દોલન માટે કેટલો સમય લાગશે? 10 દોલનો માટે લાગતો સમય 6.70 સેકન્ડ હોય તો એક દોલન માટે લાગતો સમય એટલે આપણે આવર્તકાળ કહી દઈશું અને કુલ સમય છેદમાં દોલનની સંખ્યા 6.70 ભાગ્યા 10 એટલે t ની વેલ્યુ તમને મળી ગઈ આવર્તકાળ 0.670 સેકન્ડ. ચાલો આવર્તકાળ આપણી પાસે આવી ગયું છે. હવે ઉપરનું જે સમીકરણ છે એની અંદર બધી કિંમતો આપણે મૂકી દઈએ. b બરાબર 4 પાઈ સ્ક્વેર અપોન t સ્ક્વેર ઇન્ટુ I અપોન m. 4 પાઈ એટલે 3.14 નો સ્ક્વેર, t એટલે આવર્તકાળ 0.670 નો સ્ક્વેર અને I જડત્વની ચાક માત્રા 7.5 ગુણ્યા 10⁻⁶ અને મેગ્નેટિક મોમેન્ટ છે એ 6.7 ગુણ્યા 10⁻². તો આનું જે કાંઈ સાદરૂપ આવશે મિત્રો એ આપણો આન્સર થશે. એટલે b બરાબર ખાલી જગ્યા ટેસ્લા. બરાબર. કેલ્ક્યુલેશન તમારા લોકોએ કરી નાખવાની છે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો અને આનો જે કંઈ જવાબ આવશે એ આપણો ફાઇનલ આન્સર થશે. એટલે b આપણને મળી ગયું. હંમેશા યાદ રાખજો ચુંબકીય ક્ષેત્રની અંદર b ની ડાયરેક્શનની દિશામાં જ n ગોઠવાતો હોય છે. બરાબર. એટલે n છે એ b તરફનો હોય. અત્યારે થીટા કોણે ગોઠવેલું છે એટલે બાકી ટોર્ક લાગશે એટલે આ ચુંબકીય સોય છે એ આ પ્રમાણે ભ્રમણ કરવાની છે. આ છેડો નીચે આવે તો આ છેડો કઈ બાજુ જશે? ઉપર. જેવી એક ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે એટલે આની ઉપર જે બળ લાગે છે એ Fn બળ અને આની ઉપર જે લાગે છે એ Fs બળ. બે બળો છે એના મૂલ્ય સરખા જ છે આપણે જોયું હતું, પરંતુ બેની દિશા પરસ્પર વિરુદ્ધ અને એક રેખસ્થ થઈ જાય છે. એટલે અહીંયા શું થશે? નેટ ફોર્સ છે એ પરિણામી બળ શૂન્ય થઈ જાય. પછી આ ડાયપોલ છે આ રીતે ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી જ રહે. બરાબર. તો આ થયો ઉદાહરણ નંબર 5.1 નો આન્સર. હવે જોઈએ ઉદાહરણ 5.2.
એક નાના ગદ્ય ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે મૂકતા. હવે અહીંયા એક તમને ક્લેરિફિકેશન આપી દઉં, કદાચ આ તમારી પાસે નવો એકમ આવ્યો હશે. એક ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા થાય. 800 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર છે એની સાથે 30 ખૂણે મૂકેલો છે, 30 ડિગ્રીના કોણે, અને તે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે છે. હવે કાલ્પનિક આપણે આકૃતિ દોરીએ. મેં અગાઉ પણ તમને કીધું છે કે ભૌતિક વિજ્ઞાનની અંદર થોડું રકમ વાંચો એટલે ઇમેજિન કરી એ પ્રમાણે તમારે આકૃતિ દોરવી પડે. આ કોઈ બી છે ચુંબકીય ક્ષેત્ર જેમાં 30 ડિગ્રીના ખૂણે, એટલે અહીંયા એક બાર મેગ્નેટ છે એ હું બતાવી દઉં છું. આ એનો N ધ્રુવ છે, આ એનો S ધ્રુવ છે, આ એની લંબાઈ 2L, આ એની મેગ્નેટિક મોમેન્ટ S થી N હોય અને એ 30 ડિગ્રીના ખૂણે છે. 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે છે. તો ત્રણ વિગતો આપણે શોધવાની છે, ABC, એ વન બાય વન આપણે મેળવતા જઈએ. પહેલા એક્ઝામ્પલનું સોલ્યુશન મેળવતા પહેલા હંમેશા યાદ રાખો, અંદર જે ભૌતિક રાશિ આપેલી છે, જે ડેટા તમને આપેલો છે, એ B બરાબર 800 ગોસ છે, એટલે કે 800 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા થયું. લખવું હોય તો આપણે લખી શકશું 80 આ બે કેન્સલ કરી દે એટલે 10⁻² ટેસ્લા થઈ જાય. બે ઝીરો છે કેન્સલ કરી. ટોર્ક તમને આપી દીધું છે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર અને એંગલ પણ આપી દીધો છે 30 ડિગ્રી. ચાલો, ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા શોધો. એટલે એ આપણને મેળવવાનું છે. ચુંબકીય સોયની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. ચુંડામો ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા, મેગ્નેટિક મોમેન્ટ. હવે આની મેગ્નેટિક મોમેન્ટ તમારે શોધવી હોય તો તમે ટોર્કનું સૂત્ર જાણી ગયા છો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. હવે ટોર્ક આપી દીધું હોય તો m ને કરતા બનાવી કે ટોર્ક અપોન mb sin, m ને કરતા બનાવી એટલે અહીંયા આવશે b sin થીટા. ટોર્ક તો આપણને ખ્યાલ છે કેટલું લાગે, 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર. કિંમત મૂકો ત્યાં એકમ લખવાની જરૂર નથી. b 8 ગુણ્યા 10⁻² અને sin 30 થયું. આ 16 લખીએ અને છેદમાં 1000 લખી નાખીએ. પછી આ 10⁻² ઉપર જાય એટલે 100 અહીંયા લખું છું, છેદમાં 8 લખું છું અને sin 30 ની કિંમત 1/2 થાય. છેદનો છેદ અંશમાં જશે તો આ બે ઝીરો કેન્સલ કરી દઈએ. પછી અહીંયા 4 આવે, અહીંયા આવશે 4 એટલે મેગ્નેટિક મોમેન્ટ એની આપણને મળી જશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો જે કાંઈ સાદું રૂપ આવે એ તમે અહીંયા લખી શકો છો. હવે વિભાગ આવે છે બી. તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. તો મિત્રો એ ખબર હોવી જોઈએ કે મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે શું. તો કોઈ પણ ડાયપોલ છે, ચાહે વિદ્યુત ડાયપોલ હોય કે ચુંબકીય ડાયપોલ હોય, એ હંમેશા ભ્રમણ કરી અને એવી રીતે ગોઠવવા પ્રયત્ન કરશે કે એની સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય. તો ક્યારે એની સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય? તો આપણે ભણી ગયા કે
કે જ્યારે એ ડાયપોલ છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. ક્ષેત્રને સમાંતર ગોઠવાય જાય એટલે જ્યારે એમ અને બી સમાંતર બને ત્યારે તેની સ્થિતિ ઊર્જા લઘુત્તમ હોય, જેને મહત્તમ સ્થાયી અવસ્થા કહેવામાં આવે છે. અને જ્યારે એમ અને બી પરસ્પર અથવા એમ અને બી પ્રતિ સમાંતર હોય, પ્રતિ સમાંતર એટલે ખ્યાલ છે થીટા પાય હોય, ત્યારે તેની સ્થિતિ ઊર્જા મહત્તમ હોય છે, જે અવસ્થાને મહત્તમ અસ્થાયી અવસ્થા કહે છે. લઘુત્તમ સ્થાયી અવસ્થા પણ શબ્દ વાપરવામાં આવે છે. બરાબર. તો એ ક્લિયર થઈ ગયું કે આપણને જે વાત કરી છે એ મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે આપણે જે થીટાની વેલ્યુ છે એ 0 ગણવાની છે, અને મહત્તમ અસ્થાયી સ્થિતિ જેમાં આપણે થીટાની વેલ્યુ પાય ગણવાની છે. એટલે થીટા 0 થી પાય તમારે લઈ જવું છે. તો કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર થાય. સ્થિતિ ઊર્જાનો ફેરફાર તો આપણે મેળવી લીધો છે mb કૌંસની અંદર cos θ1 minus cos θ2. m એટલે એની મેગ્નેટિક મોમેન્ટ છે. મેગ્નેટિક મોમેન્ટ ઓલરેડી આપણે શોધી કાઢી છે. ઉપરના ક્વેશ્ચનની અંદર જોઈ લઈએ કેટલો જવાબ આવે છે. 0.4. તો આ થઈ ગયું 0.4 મેગ્નેટિક મોમેન્ટ. ચુંબકીય ક્ષેત્ર 80 × 10⁻2 ઘાત. cos θ1 એટલે ક્યાંથી ક્યાં લઈ જઈએ છે તો મહત્તમ સ્થાયી માંથી લઈ જાય એટલે θ1 0 થઈ ગયું, એટલે cos 0 ડિગ્રી માઇનસ cos પાય. .4 into cos 0 ની વેલ્યુ થશે 1 માઇનસ cos પાય ની કિંમત -1 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 2 થશે એટલે 0.8 into 80. 80 માંથી એક 0 આપણે કેન્સલ કરી દઈએ અથવા 2 પોઈન્ટ ખસેડી દઈએ એટલે 0.8 થશે. બરાબર. 0.8 એટલે 0.64 જૂલ જેટલું કાર્ય કરવું પડે. બરાબર. તો આ રીતે બી પણ આપણે સોલ્યુશન મેળવી લીધું. મિત્રો આને નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે એનો જે ત્રીજો વિભાગ બાકી છે એ ત્રીજો વિભાગ આપણે મેળવી લઈએ. બરાબર. સોરી, અહીંયા 0.064 આવશે. આ એક વેલ્યુ આપણે 8 રાખેલી છે અહીંયા. બરાબર. એટલે 8 ધ્યાનમાં લઈ લેજો.
8 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ઓલરેડી અહીં લખ્યું છે 8 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત અને આ છે 1.4 હવે અહીંયા પણ આપણે ચેક કરી લઈએ મેગ્નેટિક મોમેન્ટ આપણે મૂકી દીધી બરાબર હવે એમની કિંમત બી ની કિંમત અને જ્યાંથી જ્યાં લઈ જવાનું છે કિંમતો મૂકી એટલે આન્સર આપણને આટલું મળે આટલું કાર્ય કરવું પડે હવે જોઈએ સી વિભાગ સી વિભાગની અંદર આપણી પાસે જે માંગ્યું છે એ સી વિભાગમાં જે શોધવાનું છે એ મિત્રો આ ગજિયા ચુંબકની જગ્યાએ એટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે સોલેનોઇડ એટલે વાહક નળાકાર હોય એની ઉપર અલગ કરેલો વાહક તાર વીંટાળી દેવામાં આવે નજીક નજીક કાંટાઓ એટલે જે રચના બને છે એને કહેવામાં આવે છે સોલેનોઇડ આમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે સોલેનોઇડ એટલે ગૂંચળું જ કહેવાય જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને મેગ્નેટ પર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આની મેગ્નેટિક મોમેન્ટ છે એ પહેલા જેટલી છે એટલે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ ચુંબક જેટલી છે અને ચુંબકની ઓલરેડી આપણે મેળવી છે 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર હવે સોલેનોઇડનું આડછેદનું ક્ષેત્રફળ એટલે એ 2 into 10⁻⁴ મીટર સ્ક્વેર છે અને 1000 આંટા છે તો સોલેનોઇડની ચુંબકીય ચાકમાત્રા શોધવાનું સૂત્ર સોલેનોઇડ હોય ગૂંચળું હોય દાખલા તરીકે n છે s છે તો મેગ્નેટિક મોમેન્ટ છે એ આ પ્રમાણે s થી n હોય સોલેનોઇડની લંબાઈ દાખલા તરીકે 2l છે બરાબર સોલેનોઇડ એટલે આપણે જોયું તો ગૂંચળું હોય એની મેગ્નેટિક મોમેન્ટ આ પ્રમાણે આપણે શોધી કાઢી હતી કે કોઈ એક કાંટાવાળું ગૂંચળું હોય અને પ્રવાહ આ પ્રમાણે પસાર થતો હોય તો એની મેગ્નેટિક મોમેન્ટની ડાયરેક્શન જમણા હાથના નિયમ પ્રમાણે મળે પ્રવાહની દિશામાં આંગળીઓ રાખવાની છે બરાબર અને એ પણ જોઈ હતી કે એક કાંટાવાળું હોય તો આ એ જેટલી મેગ્નેટિક મોમેન્ટ હોય તો અહીંયા સોલેનોઇડમાં n આંટા છે એટલે સોલેનોઇડની ચુંબકીય ચાકમાત્રા છે એ NIA થશે એનું મૂલ્ય હવે મિત્રો આમાંથી પ્રવાહ શોધવાનો છે એટલે I ને કરતા બનાવી દઈએ એટલે ms ના છેદમાં n into a થાય તો I બરાબર કારણ કે આપણે એમાંથી પ્રવાહ પસાર કરીએ તો એ સોલેનોઇડ ચુંબક તરીકે વર્તે સોલેનોઇડ એવું મેગ્નેટ અથવા એવું ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન કરશે જ્યારે અંદરથી પ્રવાહ પસાર થશે તો પ્રવાહ શૂન્ય હશે તો એનું ચુંબકીય ક્ષેત્ર 0 હશે બરાબર તો n એ આ બધી કિંમતો આપી દીધી છે મેગ્નેટિક મોમેન્ટ છે 0.4 n છે 1000 અને 2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત છે એટલે I ઇક્વલ્સ ટુ અહીંયા થશે 0.4 અહીંયા થશે 0.2 એટલે I ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર થયું મતલબ કે આ સોલેનોઇડમાંથી તમે 2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કર્યો ત્યારે એની જે મેગ્નેટિક મોમેન્ટ છે એ આડછેદનું ક્ષેત્રફળ છે n છે આટા છે n તમે આટલો રાખ્યો એ તમે આટલો રાખ્યો આટલો પ્રવાહ પસાર કર્યો ત્યારે આની મેગ્નેટિક મોમેન્ટ અને આની મેગ્નેટિક મોમેન્ટ બે સમાન છે બરાબર તો આ આપણું ઉદાહરણ નંબર 5.2
અહીંયા પૂર્ણ થાય છે. આ રીતના સિમ્પલ એક્ઝામ્પલ્સ છે બોર્ડની એક્ઝામની અંદર આવતા હોય છે મિત્રો, બરાબર. તો આને પણ નોટ કરી લેશો. ખાસ તમારે ધ્યાનમાં એ રાખવાનું છે કે મહત્તમ સ્થાયી અવસ્થા કોને કહેવાય? તો એમ અને બી બે સમાંતર હોય અને થીટા 0 હોય તો એ મહત્તમ સ્થાયી અવસ્થા કહેવાય. ઘણી વખત લઘુત્તમ અસ્થાયી એવો શબ્દ વાપર્યો હોય એની માટે, બરાબર. તો આ એક બાબત એવી છે જે તમારે યાદ રાખવી, કારણ કે અમુક પ્રકારના એમસીક્યુમાં આ રીતે શબ્દનો ઉલ્લેખ કરેલો હોય છે. બીજું, જો તમને એવું કીધેલું હોય કે મહત્તમ અસ્થાયી અવસ્થા કે જેમાં ડાયપોલ એ સ્થિતિમાં રહેવા જ પ્રયત્ન ન કરે, તો એમ અને બી પ્રતિ સમાંતર હોય, એટલે કે થીટા પાય. આની માટે શબ્દ ઘણી વખત લઘુત્તમ સ્થાયી એવો વાપરવાનો રહેશે, બરાબર. એટલે આ પ્રકારના શબ્દો હોય તો આપણે એમ બી છે એમની વચ્ચેનો એંગલ કેટલો છે એ ડિસાઈડ કરીએ કે જેના ઉપરથી આપણે એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરીએ, બરાબર. જનરલી આ પ્રમાણે સ્થિતિ ઉર્જા છે એને રિલેટેડ ક્વેશ્ચનો પૂછાતા હોય ત્યારે આમનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો આ એક જેડબલઈ અથવા નીટ લેવલના જે એમસીક્યુ હોય એમાં આ શબ્દનો ઉપયોગ થતો, એટલે એને યાદ રાખશો અને નોટ કરી લો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 5.3 જે માહિતી માટેનું છે, જે આપણે જાતે સોલ્વ કરવાનો, વાંચી લેશું ચાલશે, એટલું બધું કોઈ અગત્યનું છે નહીં, માટે આપણે એને અત્યારે હાલ ચર્ચા એની કરતા નથી. 5.4 છે 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિશ્વ રેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ આપી દીધી છે. આપણે જે ક્વેશ્ચન કર્યો છે મિત્રો, આ મારી પાસે કોઈ ગજિયો ચુંબક છે, આ એનો એન ધ્રુવ છે, આ એચ છે. મેગ્નેટિક મોમેન્ટની દિશા તમને બધાને ખ્યાલ હશે, એસ થી એન હોય. આ એનું મધ્ય બિંદુ છે, આ ગજિયો ચુંબક છે એની અક્ષ કહેવાય. હવે વિશ્વ રેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય 50 સેન્ટીમીટર અંતર, એટલે આ દાખલા તરીકે એની અક્ષ ઉપરનું કોઈ બિંદુ છે, એ બિંદુ જે 50 સેન્ટીમીટર દૂર આવેલું છે, એટલે આને હું D1 કહી દઉં. હવે બીજી એક તમારી પાસે આ જે વાત કરું છું હું, એ આ બિંદુ અક્ષ ઉપર આવેલું છે, એટલે અક્ષીય તીવ્રતા શોધવાનું સૂત્ર એનો ઉપયોગ આપણે કરશું. આ અંતર છે એ દાખલા તરીકે D2 લઈએ, એ પણ 50 સેન્ટીમીટર છે, બરાબર. અને અહીંયા કોઈ બિંદુ બી આવેલું છે, એટલે અક્ષીય તીવ્રતા અને વિષુવવૃત્તીય તીવ્રતા એ બે આપણે શોધવાની છે. તો ડાયપોલ છે એમાં વિદ્યુત ડાયપોલ ની અંદર તમે ભણી ગયા છો, એને જરા યાદ કરી લઈએ. વિદ્યુત ડાયપોલ ની અક્ષ પર
શોધવાનું સૂત્ર. એટલે અક્ષ ઉપર મેળવી છે તીવ્રતા. તો વિદ્યુત ડાયપોલની વાત કરવા જઈએ ત્યારે અચળાંકો જરા બદલાઈ જતા હોય છે, એટલે એ પણ ધ્યાન રાખજો. 2 kp અપોન r ક્યુબ આપણે લઈ લઈએ. અક્ષ ઉપર આ રીતે હોય તો ત્યાં y ક્યુબ ને એવો શબ્દ વાપરેલો હતો. તો અત્યારે હાલ વિદ્યુત ક્ષેત્રની વાત છે, વિદ્યુત ડાયપોલની વાત છે, એટલે એ કહી દો 2 kp અપોન તમે y ક્યુબ લખી નાખો તો પણ વાંધો નથી, બરાબર. કારણ કે એ વખતે આપણે ડાયપોલ છે એ આ પ્રમાણે રાખેલી છે, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, આ, અને એની ઉપર કોઈ, એટલે એવી રીતે રાખેલી y અક્ષ ઉપર સંપાત થાય છે, બરાબર. તમે આડી x અક્ષ ઉપર રાખી હોત તો અહીંયા x લખે, પણ અત્યારે હું અંતર માટે r વાપરું છું, બરાબર. તો આ એની અક્ષ ઉપર તીવ્રતા શોધવાનું થયું. વિદ્યુત ડાયપોલ ના વિષુવવૃત્તીય સમતલમાં તીવ્રતા. તો આ વિષુવવૃત્ત, આ અક્ષ વિષુવવૃત્ત છે, એમાં આપણે લખીએ છીએ kp અપોન r ક્યુબ, અને આમાં માઇનસ આપણે પરિણામી પ્રમાણે આપણે જોયેલું છે, બરાબર. પણ એ બધું મૂલ્યની વાત છે, એટલે એને કઈ દિશા અહીંયા ઉલ્લેખ કરતો નથી. k એટલે સમજી દેજો મિત્રો 1/4πε0, બરાબર. તો આપણે જે અચળાંક આવે છે અહીંયા μ0 આવે છે. k μ0 ની વેલ્યુ છે 4π × 10⁻⁷. પછી વિદ્યુત ડાયપોલની અંદર p આવતું હતું, તો આપણે અહીંયા એમ આવે છે મેગ્નેટિક મોમેન્ટ, અહીંયા ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલની, બરાબર. એટલે આ જરા થોડોક ફેરફાર કરશો એટલે એને એ સૂત્રનો ઉપયોગ કરીએ. ચાલો, સૌથી પહેલા વિષુવ રેખીય તીવ્રતા મેળવીએ. તો વિષુવવૃત્ત ઉપર તીવ્રતા મેળવવા માટેનું વિદ્યુત ડાયપોલનું સૂત્ર છે. ડાયપોલના સૂત્રની અંદર k ની જગ્યાએ આપણે શું લખવું પડશે? તો કે μ0/4π. આમ તો અહીંયા સીધું તમે આવું લખી શકો, આ એપ્સિલોન 0 છે ને =μ0, બરાબર. તો μ0/4π થયું, અને p એની જગ્યાએ આવશે m, અને છેદમાં આવશે r ક્યુબ. હવે r ની જગ્યાએ મેં અત્યારે વિષુવવૃત્તીય તીવ્રતા એટલે ઇક્વેટર કહેવાય ને અંગ્રેજીમાં, તો આ વિષુવવૃત્તની વાત છે અને આ અક્ષની વાત છે. તો અહીંયા જે સંજ્ઞા આપી છે d2, તો અહીં d2 નો ઘન થશે. આની 10⁻⁷ વેલ્યુ થાય છે. મેગ્નેટિક મોમેન્ટ 0.4 છે, અને d2 એ સેન્ટીમીટરમાં આપેલા છે, સેન્ટીમીટરમાંથી મીટરમાં આપણે ફેરવી નાખવાના રહેશે, એટલે 0.5 છે એનો ઘન કરી દેવાનો. જે કઈ મિત્રો જવાબ આવે એ તીવ્રતા આપણને મળી છે. બીજું આપણે શોધવાનું છે અક્ષ પર તીવ્રતા. આ દૂરના બિંદુની જ વાત છે. અક્ષ ઉપર તીવ્રતા એટલે ba લખી નાખો, μ0/4π 2 kp અપોન r ક્યુબ છે, બરાબર. એટલે 2p કરી નાખું છું, p નહીં આવે, અહીંયા એમ આવશે, અને અપોન d1 નો ઘન. તો ba બરાબર 10⁻⁷ into 2m એટલે 4
અને D1 નો એટલે 0.5 નો ઘન. આમ ઓલમોસ્ટ બે ઇક્વેશન તમે જે કાંઈ મેળવશો સોલ્યુશન એમાં શું તફાવત આવે છે તમને કીધું. સૂત્ર ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિષુવવૃત્તની જે વિષુવવૃત્તના કોઈ બિંદુ પાસે જે તીવ્રતા છે એટલા જ અંતરે અક્ષ ઉપર તીવ્રતા છે એ બમણી હોય. એટલે આની કરતા આનો આન્સર છે એ ડબલ મળવાનો છે. બરાબર? એટલે અક્ષીય તીવ્રતા છે એ બમણી હોય, વિષુવવૃત્તીય તીવ્રતા અક્ષીય તીવ્રતા કરતા અડધી હોય છે. એટલે ઘણી જગ્યાએ તમારે લખવું હોય તો આવું લખી શકીએ કે બી અક્ષીય અપોન બી વિષુવવૃત્ત. તો તમે આમાં કદાચ કિંમત મૂકી દેશો તો અહીંયા આવશે μ0/4π 2m upon r3. અહીંયા આવશે μ0/4π m upon r3. એટલે આ બધું કેન્સલ થઈ જશે. એટલે b અક્ષીય upon b વિષુવવૃત્ત is equal to 2/1. એટલે કે b અક્ષીય બરાબર 2 into b વિષુવવૃત્ત. આ બે વચ્ચેનો સંબંધ મળી. દૂરના બિંદુએ તીવ્રતાની વાત હોય તો એ વિદ્યુત ડાયપોલમાં પણ લાગુ પડી શકે છે અને ચુંબકીય ડાયપોલમાં પણ લાગુ પડે છે. તો આને મિત્રો નોટ કરી લેજો. આ જે ક્વેશ્ચન્સ છે એ જેડબલઈ અને નીટ જેવી એક્ઝામ જે હોય કોમ્પિટિટિવ એની માટે કામનો આખો વિભાગ છે. અને ઘણી વખત આપણને પણ ખ્યાલ આવે કે આ બેમાં ડિફરન્સ શું છે. બરાબર? એટલે આ નોટ ડાઉન કરી લેજો. એમસીક્યુ ની અંદર આ ટાઈપના એમસીક્યુ ઘણી વખત પૂછાઈ ગયેલા છે કે બે વચ્ચેનો તફાવત અથવા સરખામણી. તો ખ્યાલ આવે કે અક્ષીય તીવ્રતા છે એ બમણી હોય છે. બરાબર? તો નોટ કરી લેશો અને ફરી પાછા નેક્સ્ટ ટાઈમ આપણે મળશું. આજના જે કંઈ એક્ઝામ્પલ્સ ચાલ્યા છે ફરજિયાતપણે હોમવર્કમાં તમારે 2 વખત લખવાના છે. બરાબર? અને વોટ્સઅપમાં સેન્ડ કરી દેવાના છે. ફરી નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા અમુક જે એક્ઝામ્પલ્સ છે એને આપણે સોલ્વ કરશું અને એક નાનકડો અગત્યનો જી અને નીટ માટેનો ટોપિક છે આગળ વધારશું. ઓકે, થેન્ક યુ.